નમસ્કાર દોસ્તો, હું જગદીશ પટેલ। આજના ભાગની અંદર આપણે અંગ્રેજીની અંદર સાદો વર્તમાન કાળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એનો અભ્યાસ કરીશું। મિત્રો, અંગ્રેજીની અંદર જો તમારે વધારે પડતી હથોટી લાવવી હોય તો હંમેશા અંગ્રેજીમાં વ્યાકરણ આવડવું જોઈએ, ગ્રામર આવડવું જોઈએ। અને ગ્રામરની અંદર એ પાછું એના જે નવ ટેન્સ છે, એ નવ કાળ એ પૂરેપૂરા જો સમજાઈ ગયા હોય અને આપણે વાક્યને ઓળખતા શીખી જઈએ કે આ કયા ટેન્સનું વાક્ય છે, તો મને લાગે છે કે અંગ્રેજી શીખવું એ બહુ અઘરું લાગતું નથી। પણ મોટે ભાગે આપણા ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓની તકલીફ એક જ હોય છે કે એ સારી રીતે ટેન્સને ઓળખી શકતા હોતા નથી। એટલે મિત્રો, અહીંયા સાદો વર્તમાન કાળનો પહેલો ભાગ મેં રજૂ કર્યો છે। અને મિત્રો, બીજી એક વાત કે નવ કાળમાંથી સાદો વર્તમાન કાળ એ શરૂઆતનો પ્રાથમિક પહેલો અને બેઝિક કાળ છે। જો તમને આ સાદા વર્તમાન કાળ ઉપર કમ્પ્લીટ ઓળખતા, એને લખતા, વાક્ય બનાવતા આ બધું જ જો તમને આવડી જાય ને, તો મને લાગે છે કે તમને પછીના બીજા 8 કાળ શીખવામાં બહુ સમય ન લાગે। પણ સૌથી પહેલાં સાદા વર્તમાન કાળને પૂરેપૂરો તમારા મગજમાં ફિટ કરવો પડે। તો મિત્રો, આ વિડીયો પૂરેપૂરો ધ્યાનથી જોશો। અહીંયા તમને સાદો વર્તમાન કાળ શું છે અને સાદા વર્તમાન કાળના વાક્યો કેવી રીતે બને છે, સાદા વર્તમાન કાળની અંદર ક્રિયાપદનો ઉપયોગ કેવી રીતે થાય છે, એ બધું ઊંડાણપૂર્વક એકદમ સરળ ભાષાની અંદર સમજાવવામાં આવ્યું છે। તો દોસ્તો, સૌથી પહેલાં તમે આ વિડીયો જુઓ અને પછી તમારી ગ્રામર બુક લઈને એની પ્રેક્ટિસ કરજો। 100% તમને સાદો વર્તમાન કાળ આવડી જશે। તો ચાલો મિત્રો, શરૂ કરીએ। નમસ્કાર દોસ્તો, આ ભાગની અંદર આપણે સાદો વર્તમાન કાળ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પાર્ટ 1નો આજે અહીં અભ્યાસ કરીશું। તો ચાલો દોસ્તો, શરૂ કરીએ। વી હેવ લિસન્ડ ધીઝ સેન્ટેન્સીસ। દોસ્તો, આપણે આવા કેટલાક પ્રકારના વાક્યો વારંવાર સાંભળતા હોઈએ છીએ। જોઈએ વાક્યોને। આઈ ટીચ ઇંગ્લિશ, વી ટીચ ઇંગ્લિશ, યુ ટીચ ઇંગ્લિશ, હી ટીચિસ ઇંગ્લિશ, શી ટીચિસ ઇંગ્લિશ, ધે ટીચ ઇંગ્લિશ। આ બધા વાક્યો દોસ્તો સાદા વર્તમાન કાળના છે। દરેક વાક્યોને આપણે આપણી માતૃભાષામાં સમજીએ તો પહેલું વાક્ય છે આઈ ટીચ ઇંગ્લિશ, તો એનો અર્થ થાય હું અંગ્રેજી શીખવું છું। બીજું વાક્ય છે વી ટીચ ઇંગ્લિશ, અમે અંગ્રેજી શીખવીએ છીએ। ત્રીજું વાક્ય છે યુ ટીચ ઇંગ્લિશ, તમે અંગ્રેજી શીખવો છો। ચોથું વાક્ય છે હી ટીચિસ ઇંગ્લિશ, તે અંગ્રેજી શીખવે છે। પાંચમું વાક્ય છે શી ટીચિસ ઇંગ્લિશ, તેણી અંગ્રેજી શીખવે છે। અને છેલ્લું વાક્ય છે ધે ટીચ ઇંગ્લિશ, તેઓ અંગ્રેજી શીખવે છે। બધા વાક્યોમાં દોસ્તો મેં ક્રિયાપદ અને કર્મ એ બધું એક જ પ્રકારનું લીધું છે, ફક્ત સર્વનામ તરીકે કર્તાઓને બદલ્યા છે। આઈ, વી, યુ, હી, સી, ધે આ પ્રકારના કર્તા છે અને એના આધારે તમે વાક્યોને જોઈ શકો છો। સમજીએ દોસ્તો આ વાક્યોને। આ બધા વાક્યો જે છે એ સાદા વર્તમાન કાળના વાક્યો હતા। હવે આપણને પ્રશ્ન થશે કે સાદો વર્તમાન કાળ એટલે શું અને સાદા વર્તમાન કાળનો ઉપયોગ ક્યારે થાય વાક્યની અંદર? તો દોસ્તો, સાદા વર્તમાન કાળનો ઉપયોગ રોજે રોજ થતી હોય એવી ક્રિયાઓ, સનાતન સત્ય, કહેવતો કે ગણિત વિજ્ઞાનના સિદ્ધાંતો, આવી બધી બાબતો રજૂ કરવા માટે થાય છે। હવે તમને એમ થશે કે આવી બધી બાબતો એટલે કેવી બાબતો કહેવાય? તો એવી કેટલીય બાબતો છે કે જે તમે રોજે રોજ કરતા હોવ છો। હંમેશા આપણે જે નિયમિતપણે કોઈ ક્રિયા કરતા હોઈએ ને દોસ્તો, તો એ ક્રિયા સાદા વર્તમાન કાળમાં આવે। કઈ ક્રિયાઓ? તો તમે રોજ શાળાએ જાઓ છો, તમે રોજ સવારે ઉઠો છો, તમે નિયમિત સવારે બ્રશ કરો છો, તમે રોજ બપોરે ખાવાનું ભોજન જમો છો, તમારી મમ્મી રોજ કપડાં ધોએ છે।
આવા બધા જે વાક્યો છે એ વાક્યો આપણે રોજે રોજ કરીએ છીએ. તો આવી બધી ક્રિયાઓના જે વાક્યો છે એ વાક્યોને આપણે શેમાં લખવા જોઈએ? સાદા વર્તમાન કાળમાં લખવા જોઈએ. એ સિવાય બીજા કેટલાક વાક્યો છે સનાતન સત્ય. એવા કેટલાક સત્યો, શાશ્વત સત્યો કહેવાય, કે જે હંમેશા બને છે, એને આપણે ક્યારેય ફેરફાર કરી ન શકીએ. જેમ કે એક વાક્ય છે, સૂર્ય પૂર્વમાં ઉગે છે. આપણને બધાને ખબર છે કે સૂર્ય પૂર્વમાં ઉગે છે, સૂર્ય પશ્ચિમમાં આથમે છે. તો આ સનાતન સત્ય છે, એ ક્યારેય ફોક થવાનું નથી. તો આવા વાક્યો પણ હંમેશા સનાતન સત્ય જેવા વાક્યો એ સાદા વર્તમાન કાળની અંદર લખાય. એ સિવાય કેટલીક કહેવતો હોય અથવા તો ગણિત વિજ્ઞાનના સિદ્ધાંતો હોય, તો એ પણ એક સનાતન સત્ય જેવા છે, અને એટલા માટે એને પણ સાદા વર્તમાન કાળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર લખવામાં આવે છે. તો જો આ વાક્યો છે, જુઓ મિત્રો, કે હું રોજ શાળાએ જાઉં છું, હું નોકરી કરું છું, હું નિયમિત હોમવર્ક કરું છું, મમ્મી કપડાં ધુએ છે, મમ્મી રસોઈ કરે છે, મમ્મી ખાવાનું આપે છે, હું મારું લેસન લખું છું, હું રામાયણ સિરિયલ જોઉં છું. તો આવા બધા ઘણા વાક્યો છે કે જે આપણે રોજ કરીએ છીએ, એવી ક્રિયાઓ છે, અને એ દરેક બાબતો જે છે એ આપણે હંમેશા સાદા વર્તમાનકાળની અંદર લખતા હોઈએ છીએ. દોસ્તો, આવું જે સાદું વર્તમાનકાળનું વાક્ય હોય, એના સિવાય પહેલાં આપણે એક વાત કરીએ કે વિધાન વાક્ય કોઈ પણ હોય, સાદું વાક્ય જેને કહીએ આપણે, તો એ સાદું વાક્ય કેવી રીતે લખાય, અથવા એ સાદા વાક્યની સિન્ટેક્સ, એની રચના શું હોઈ શકે, એ વાક્યમાં કયા કયા ભાગો હોય. તો જોઈએ તો સૌથી પહેલું, કોઈ પણ વાક્ય હોય તો એની અંદર સૌથી પહેલાં કર્તા આવે, પછી બીજા નંબરે હંમેશા ક્રિયાપદ હોય, ત્યારબાદ ત્રીજા નંબરે કર્મ આવે, અને ચોથા નંબરે અન્ય શબ્દો હોય. જેને અંગ્રેજીમાં સમજીએ તો કર્તા એટલે એને સબ્જેક્ટ કહેવાય, ક્રિયાપદ એટલે એને વર્બ કહેવાય, કર્મ એટલે એને ઓબ્જેક્ટ કહેવાય, અને અન્ય શબ્દો એટલે એ અધર વર્ડ્સ તરીકે ઓળખાય. હવે આ ચાર વસ્તુ કોઈ પણ વાક્યની અંદર હોય, કર્તા, ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દો. પણ આ વાક્યોમાંથી કર્તા અને ક્રિયાપદ એ દરેક વાક્યમાં ફરજિયાત હોય. કર્મ અને અન્ય શબ્દો જે છે, આ બંને વસ્તુ પાછળની એ બંને મરજિયાત છે. કેટલાક વાક્યોમાં હોય, કેટલાક વાક્યોમાં ન પણ હોય. પણ કર્તા અને ક્રિયાપદ વગરનું કોઈ અંગ્રેજી વાક્ય શક્ય નથી. જુઓ દોસ્તો, એના ઉદાહરણ આપણે એને સમજીએ. તો અહીંયા એક વાક્ય છે કે રમેશ પ્લેઝ ક્રિકેટ ઇન ધ પ્લેગ્રાઉન્ડ. આ વાક્ય એવું છે કે આની અંદર તમે સૌથી પહેલાં રમેશ નામ વાંચ્યું છે, પછી બીજા નંબરે છે પ્લેઝ, ત્રીજા નંબરે છે ક્રિકેટ, અને ચોથા નંબરે છે ઇન ધ પ્લેગ્રાઉન્ડ. એ આખો શબ્દ છે. હવે આ ચાર જે ભાગ છે એ ચારે ભાગને તમે ઓળખી શકો દોસ્તો. કર્તા કયો છે? રમેશ. ક્રિયાપદ કયું છે? પ્લેઝ. કર્મ કયું છે? ક્રિકેટ. અને અન્ય શબ્દોમાં કોણ આવે? ઇન ધ પ્લેગ્રાઉન્ડ. ઓકે, તો પછી બીજું વાક્ય આપણે જોઈએ. બીજું વાક્ય છે આઈ રાઇટ હોમવર્ક. અહીં તમે કર્તાને ઓળખી શકો તો કર્તા તરીકે આઈ છે, ક્રિયાપદ રાઇટ, અને કર્મ હોમવર્ક. જુઓ દોસ્તો, આમાં તમે શું નોંધ કરી કે આમાં અન્ય શબ્દો નથી. ન હોય, જરૂરી નથી કે બધા વાક્યોની અંદર અન્ય શબ્દો તરીકે વધારાના શબ્દો હોય, ન પણ હોય. હવે આ જે વાક્યો છે એની અંદર આપણે જોયું કે કર્તા તરીકે રમેશ અને આઈ છે, ક્રિયાપદ તરીકે પ્લેઝ અને રાઇટ છે, કર્મ તરીકે પહેલા વાક્યમાં ક્રિકેટ છે અને બીજા વાક્યમાં હોમવર્ક છે, અને અન્ય શબ્દો તરીકે ફક્ત પહેલા વાક્યમાં ઇન ધ પ્લેગ્રાઉન્ડ છે, બીજા વાક્યમાં અહીંયા આપણે કશું મૂક્યું નથી. તો દોસ્તો, હવે સાદા વર્તમાનકાળની રચના જોઈએ કે સાદા વર્તમાનકાળનું વાક્ય એની સિન્ટેક્સ શું હોય. તો આપણે સૌથી પહેલાં દરેક વાક્યના નિયમ પ્રમાણે કર્તા હોય, બીજા નંબરે ક્રિયાપદ હોય, પણ એ ક્રિયાપદ કયું હોય? વર્તમાનકાળનું રૂપ હોય. કારણ કે સાદો વર્તમાનકાળ છે ને,
એટલે સાદા વર્તમાનકાળમાં ક્રિયાપદનું વર્તમાનકાળનું રૂપ અહીંયા વપરાય. પછી ત્રીજા નંબરે નિયમ પ્રમાણે જે કર્મ છે એ હોય અને ચોથા નંબરે અન્ય શબ્દો હોય. સાદા વાક્યની જે રચના હતી આગળ આપણે જોઈ એ અને આ વાક્ય રચનામાં બહુ ફરક નથી દોસ્તો. ફરક કયો છે? ફક્ત તો ક્રિયાપદનો. દરેક કાળની અંદર આ નિયમ તમારે યાદ રાખવો પડશે કે દરેક કાળમાં ફક્ત બદલાય શું? ક્રિયાપદ. ક્રિયાપદનું રૂપ બદલાય. ભૂતકાળ હોય તો ભૂતકાળ આવે, ભવિષ્યકાળ હોય તો ભવિષ્યકાળને લગતું આવે. દરેક કાળ પ્રમાણે અલગ અલગ આવે. અહીંયા આપણે વર્તમાનકાળની વાત કરીએ છીએ એટલે ક્રિયાપદનું વર્તમાનકાળનું રૂપ એ બીજા નંબરે આવે. જુઓ વાક્ય કે અહીંયા વાક્ય છે કે આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે. અહીંયા આ વાક્યને સમજશો મિત્રો. અહીંયા આઈ એ શું છે? કર્તા. ગો એ શું છે? ક્રિયાપદનું વર્તમાનકાળનું રૂપ છે. ટુ સ્કૂલ એ શું છે? કર્મ. અને એવરી ડે એ સમયદર્શક શબ્દ તરીકે અન્ય શબ્દોમાં એનો સમાવેશ થાય. એ જ રીતે બીજું વાક્ય છે રાહુલ ગોઝ ટુ સ્કૂલ એવરી ડે. આ બંને વાક્યો એક જ જેવા છે. અહીંયા કર્તા તરીકે શું વપરાયું છે? રાહુલ. ક્રિયાપદ તરીકે ગોઝ. કર્મ તરીકે ટુ સ્કૂલ અને અન્ય શબ્દો તરીકે એવરી ડે. આ બંને વાક્યોમાં કંઈક ફરક લાગ્યો દોસ્તો? શું ફરક દેખાયો? આમ તો વાસ્તવમાં જોઈએ તો આ બંને વાક્યો સાદા વર્તમાનકાળના જ છે. એ બંને શાળાએ જવાની જ વાત કરે છે કે આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે, એટલે કે હું દરરોજ શાળાએ જાઉં છું. અને બીજું વાક્ય છે રાહુલ ગોઝ ટુ સ્કૂલ એવરી ડે. રાહુલ દરરોજ શાળાએ જાય છે. એકમાં આઈ છે ને એકમાં રાહુલ છે. બાકીનું જે વાક્ય છે એ બંને વાક્યો આપણને એક જેવા લાગે છે. પણ તમે શું ફરક નોંધ્યો કે એક વાક્યની અંદર અહીંયા ક્રિયાપદ તરીકે ઉપરનું જે વાક્ય છે એમાં ક્રિયાપદ તરીકે શું લખેલું છે? ગો. ગો લખેલું છે દોસ્તો. અને બીજું જે વાક્ય છે એમાં ક્રિયાપદ તરીકે શું લખેલું છે? ગોઝ લખેલું છે. તો આ બંને વસ્તુમાં ક્રિયાપદમાં ફરક પડ્યો. તો આવું કેમ બન્યું? ચાલો એ વસ્તુને આપણે સમજવાની કોશિશ કરીએ. પહેલું વાક્ય જે હતું આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે. બીજું વાક્ય હતું રાહુલ ગોઝ ટુ સ્કૂલ એવરી ડે. ઉપરના બંને વાક્યોની અંદર અહીંયા એકમાં ગો છે અને એકમાં ગોઝ છે. એનું કારણ કર્તા છે. તમને ખબર છે કે પહેલા વાક્યની અંદર કર્તા શું છે? આઈ. અને બીજા વાક્યમાં કર્તા રાહુલ. હવે સાદા વર્તમાનકાળની અંદર દોસ્તો નિયમ એવો છે કે જો કર્તા તરીકે આઈ, વી, યુ, દે આ ચારમાંથી કોઈ પણ હોય તો ક્રિયાપદની જગ્યાએ ક્રિયાપદનું ટુ વિનાનું મૂળ રૂપ આવે. એટલે કે ક્રિયાપદનું વર્તમાનકાળનું એના એ જ રૂપ આવે. એમાં કોઈ ફેરફાર થાય નહીં. એટલે અહીંયા ક્રિયાપદ ગો છે એટલે ગોનું ગો જ લખેલું છે. એમાં કોઈ ફરક પડ્યો નથી. એટલે જીઓ એ સ્પેલિંગ એમના એમ જ છે. જ્યારે બીજા વાક્યની અંદર રાહુલ છે અને એના પાછળ અહીંયા ગોઝ લખેલું છે. જીઓની પાછળ ES લગાવેલું છે. તો એની અંદર વર્તમાનકાળનો નિયમ એવો છે કે જ્યારે વાક્યમાં કર્તા તરીકે હી, સી કે ઇટ હોય અથવા કોઈ વ્યક્તિ, વસ્તુ કે પ્રાણીનું નામ હોય ત્યારે ક્રિયાપદને જગ્યાએ એની સાથે ક્રિયાપદની પાછળ એસ કે ES એવા અક્ષરો એટલે કે પ્રત્યય લાગે. ઉપરના વાક્યની અંદર આપણે અહીંયા જે વાક્ય છે એમાં જોઈએ છીએ કે કર્તા તરીકે શું છે? રાહુલ. અને રાહુલ એટલે હી. હી જે છે છોકરો અથવા તો પુરુષ હોય તો હી લાગે, છોકરી અથવા સ્ત્રી હોય તો સી લાગે, અને માનવ સિવાયના કોઈ પણ પ્રાણી, પશુ, પંખી કે પછી નિર્જીવ વસ્તુ એ હોય તો એના માટે ઇટ લાગે. ટૂંકમાં આ ત્રણમાંથી કોઈ પણ એક હોય ત્યારે આપણે ગોની જગ્યાએ ગોઝ GOES લખવું પડે. અને એટલા માટે અહીંયા રાહુલ એટલે હી અને હી એટલે અહીંયા ક્રિયાપદ તરીકે ગોઝ લખેલું છે. સમજાવ્યું ને દોસ્તો કે ક્રિયાપદ
નું રૂપ જે છે એ વર્તમાન કાળનું જ છે, પણ એમાં એસ કે ઈએસ પ્રત્યય લગાવવો કે ના લગાવવો એ શેના પર આધારિત છે? કર્તા ઉપર આધારિત છે. કર્તામાં કયો કર્તા હોવો જોઈએ? તો હી સી ઈટ હોય તો જ એસ કે ઈએસ પ્રત્યય લાગે, અને જો હી સી ઈટ સિવાયનું કોઈ પણ હોય, આઈ વી યુ દે હોય, તો એને એસ કે ઈએસ પ્રત્યય લાગતો નથી. હવે આ હી સી ઈટ એ શું છે? ત્રીજો પુરુષ એકવચન છે. તો આ ત્રીજો પુરુષ એકવચન જે છે એટલે કે હી સી ઈટ હોય તો એસ કે ઈએસ પ્રત્યય ક્રિયાપદને લગાવવો. આ નિયમ દોસ્તો સાદા વર્તમાન કાળનો જ છે, એટલે ધ્યાન રાખજો કે સાદા વર્તમાન કાળમાં જ એસ કે ઈએસ પ્રત્યય લાગે છે. હવે સમજાયું ને દોસ્તો કે સાદા વર્તમાન કાળની અંદર ક્રિયાપદ જે છે એ કેવી રીતે મુકાય છે. હવે આગળ જોયેલા વાક્યોને આપણે ફરીથી રિપીટ કરીએ. પહેલું વાક્ય જે છે કે આઈ ટીચ, બીજું વાક્ય છે વી ટીચ ઇંગ્લિશ, ત્રીજું વાક્ય છે યુ ટીચ ઇંગ્લિશ, ચોથું વાક્ય છે ને દોસ્તો હી ટીચિસ ઇંગ્લિશ. આપણે આગળ જોયું હતું કે હી જ્યારે અહીંયા આવે છે ત્યારે ટીચને ઈએસ પ્રત્યય લાગ્યો અને એટલા માટે ત્યાં ટીચિસ લખેલું છે. બાકીના ઉપરના વાક્યો તમે જુઓ, આઈ ટીચ, વી ટીચ, યુ ટીચ છે, પણ અહીંયા હી ટીચિસ છે. એના પછીનું જે વાક્ય છે કે હી પ્લેઝ ક્રિકેટ, તો જો અહીંયા દોસ્તો હી છે એટલા માટે પ્લેની પાછળ એસ લગાવેલો છે. અહીંયા સી ટીચિસ ઇંગ્લિશ, દોસ્તો જુઓ સી છે એટલા માટે ટીચની પાછળ ઈ એસ લગાવેલું છે. અને છેલ્લું વાક્ય છે ધે ટીચ ઇંગ્લિશ, તો આ વાક્યની અંદર ધે છે, બહુવચન છે, એટલા માટે ત્યાં એસ કે ઈએસ પ્રત્યય લગાવેલો નથી. તો જુઓ દોસ્તો આ હી સી અથવા ઈટવાળું કોઈ વાક્ય હોય તો એ વાક્યની અંદર એસ કે ઈએસ પ્રત્યય લાગે, એના સિવાયના બાકીના જે વાક્યો છે એમાં એસ કે ઈએસ પ્રત્યય લાગતો નથી. તો હવે તમને એ પ્રશ્ન થાય કે કયા વાક્યમાં એસ લાગે અને કયા વાક્યમાં ઈએસ લાગે. તમે જોયું ને કે અહીંયા હી વાળું જે વાક્ય છે આ વાક્યમાં ટીચની પાછળ ઈએસ લાગ્યું છે. અહીંયા પ્લે વાળું વાક્ય છે તો પ્લેની પાછળ ફક્ત એસ લાગ્યો છે. તો આ બે વાક્યોમાં તમને કન્ફ્યુઝન થાય કે ભાઈ અહીંયા એસ કેમ અને અહીંયા ઈએસ કેમ. તો ચાલો એના માટેના કેટલાક નિયમો છે, તો એ નિયમોને આપણે સમજીએ. હવે ક્રિયાપદને એસ કે ઈએસ પ્રત્યય કેવી રીતે લગાડવો એના માટેના કેટલાક નિયમો છે, તો એમાં જોઈએ. તો એમાં સૌથી પહેલું આપણે એ તો યાદ રાખી લીધું કે એસ કે ઈએસ પ્રત્યય ક્યારે લાગે, તો કર્તા તરીકે જો ત્રીજો પુરુષ એકવચન હોય એટલે કે હી સી ઈટ હોય કે અન્ય કોઈ વ્યક્તિનું નામ હોય ત્યારે જ ક્રિયાપદને એસ કે ઈએસ પ્રત્યય લાગે છે. હવે એમાં એસ કે ઈએસ પ્રત્યય લગાવવાનો પહેલો નિયમ, તો જો ક્રિયાપદનો જે સ્પેલિંગ હોય એ સ્પેલિંગને છેલ્લે અંતે ડબલ એસ હોય, એસએચ હોય, સીએચ હોય, એક્સ હોય કે પછી ઓ હોય, આ પાંચમાંથી કોઈ પણ એક વસ્તુ જો સ્પેલિંગની પાછળ હોય તો એવા ક્રિયાપદની અંતે ઈએસ લગાવવામાં આવે છે. જેમ કે ઉદાહરણ જોઈએ તો અહીંયા ટીચ છે, છેલ્લે શું આપેલું છે? છેલ્લા બે અક્ષરો CH છે, અને એટલા માટે અહીંયા જોયું ને આપણે કે CH વાળો જે છે ભાગ એ અહીંયા CH આવે છે, તો અહીંયા CH છે, એટલા માટે આની પાછળ એ સ્પેલિંગમાં ES એ આપણે આ ES એ લગાવવાનો થાય. એ જ રીતે ગો છે, તો ગોમાં તમે જુઓ કે દોસ્તો અહીંયા O છે, તો O એટલે અહીંયા GOES લગાવવું પડે. એ જ રીતે ડુ છે, તો ડુની અંદર DOES લગાવવું પડે. ત્યારબાદ વોચ છે, તો એમાં પાછળ CH આપેલો છે, અને આ CHના કારણે અહીંયા WATCHES લગાવવો પડે. એ જ રીતે અહીંયા છે પાસ, દોસ્તો અહીંયા ડબલ એસ છે, જુઓ આ ડબલ એસ છે અને અહીંયા પણ ડબલ એસ છે, તો એ ડબલ એસ વાળું જે હોય તો એને પાસીસ PASSES લગાવવું પડે. અને ફિક્સ છે FIX, અહીંયા છેલ્લે એક્સ આપેલો છે, આ તમે જુઓ કે આ એક્સ છે તો એ ફિક્સિસ
FIXES એવું પણ થઈ શકે। એ જ રીતે બીજો એક સ્પેલિંગ છે અહીંયા પુશ, PUSH। હવે અહીંયા તમે જુઓ દોસ્તો કે આ SH છે, તો એ રીતે અહીંયા પણ આ છેલ્લે અહીંયા SH છે, તો એમાં આપણે સ્પેલિંગમાં પાછળ પુશિસ લખીશું, PUSHES। આ રીતે એનું સ્પેલિંગ બનશે। સમજાયું ને દોસ્તો? બીજો નિયમ એવો છે કે અહીંયા જો ક્રિયાપદને અંતે વાય હોય, વાય, અને એની આગળનો અક્ષર વ્યંજન હોય, છેલ્લે વાય અને વાયની આગળ વ્યંજન, તો શું કરવાનું? વાય કાઢી નાખવાનો અને એની જગ્યાએ IES લખવાનું। જુઓ અહીંયા આપણે ઉદાહરણ જોઈ લે, સમજણ પડશે। ફ્લાય, તો ફ્લાયની અંદર શું છે? પાછળ છેલ્લો વાય છે અને વાયની આગળ શું છે? એલ। એલ એટલે શું કહેવાય? વ્યંજન, કારણ કે સ્વર કેટલા છે? AEIOU, એના સિવાયના બાકીના બધા હોય તો વ્યંજન છે, તો અહીંયા એલ એ વ્યંજન છે, એટલા માટે આપણે શું કર્યું? આની અંદર FL વાય કાઢી નાખ્યો અને પછી એની જગ્યાએ IES, બરાબર? તો આ જે છે એ IES એ વાયની જગ્યાએ લગાવવાનું। એ જ રીતે ક્રાય, CRY, તો છેલ્લે વાય છે, એની આગળ આર છે, એટલે આપણે શું કરવાનું? આર વ્યંજન છે, એટલે આપણે શું કરીશું? CR વાય કાઢી નાખીશું, પછી IES। એ જ રીતે ટ્રાય, તો વાય એની આગળ આર છે, એટલે આપણે શું કરીશું? TRIES। સમજાયું ને દોસ્તો? તો આ રીતે વાયની જગ્યાએ IES લગાવી દેવાનો, પણ ચોક્કસ યાદ હોવું જોઈએ કે વાયની આગળ વ્યંજન હોવો જોઈએ। દોસ્તો અહીંયા જુઓ એક સ્પેલિંગ હું તમને કહું કે પ્લે છે, પ્લે, તો પ્લેનું પ્લેઝ થાય, પાછળ ફક્ત S લાગે, આવું કેમ? કારણ શોધો। સમજાય છે? હા, બરાબર। વાયની આગળ અહીંયા એ છે, એ તમે જુઓ કે અહીંયા PLAY, આ વાય એની આગળ અહીંયા એ છે, એ શું છે? સ્વર, અને અહીંયા સ્વર હોવાના કારણે એમાં વાયને કાઢીને IES લગાવવાનો નથી, અને એટલા માટે આપણે ફક્ત અહીંયા S લખી દેવાનો, એટલે PLAYS એનો સ્પેલિંગ થાય। એટલે ખાસ ધ્યાન રાખવાનું કે છેલ્લે વાય એની આગળ વ્યંજન હોવો જોઈએ। આ બંને નિયમો સિવાયના જે ક્રિયાપદના સ્પેલિંગો હોય તો એની પાછળ ફક્ત S લગાવવાનો, ફક્ત S લાગવો જોઈએ। જેમ કે અહીંયા જુઓ કે લાઈવ, તો લાઈવ્સ, ફક્ત પાછળ S લગાવી દેવાનો। અહીંયા સ્પીક, તો પાછળ સ્પીક્સ, ફક્ત S લાગે છે। સેટ, તો સેટ્સ, હેલ્પ, તો હેલ્પ્સ, ઈટ, તો ઈટ્સ, ડ્રિંક, તો ડ્રિંક્સ, સિંગ, તો સિંગ્સ, ક્લીન, તો ક્લીન્સ। સમજાયું ને દોસ્તો કે આ બધામાં પાછળ ફક્ત S જ લગાવ્યો છે, કોઈ ES નથી કે કોઈ IES નથી। આ ધ્યાનમાં રાખવાનું। કયા નિયમો આપણે જોયા દોસ્તો? 2 નિયમો અને 3 નિયમો ખાસ જોયા। પહેલો નિયમ SS, SH, CH, X કે O હોય તો આપણે ES લગાવવાનું। બીજો નિયમ છે કે જો છેલ્લો અક્ષર વાય હોય ક્રિયાપદનો અને એની આગળ વ્યંજન હોય તો વાય કાઢીને એની બદલે IES લખવાનું। અને ત્રીજો નિયમ કે આ બંને સિવાયના જે સ્પેલિંગો હોય તો એની પાછળ ફક્ત S લગાવવાનો। ઓકે, હવે તમે આ બાબતના જવાબો આપી શકશો? ચાલો એક્સરસાઇઝ થોડી કરીએ। પહેલું વાક્ય છે દીપક ખાલી જગ્યા છે એ બનાના એવરી ડે। અહીંયા આપણે આ ઈટની જગ્યાએ શું મૂકીશું દોસ્તો? વિચારો। અહીંયા દીપક છે, દીપક એટલે હી છે, અને હી એટલે ત્રીજો પુરુષ એક વચન કહેવાય। આપણે આગળ નિયમમાં ભણ્યા કે હી હોય તો શું કરવું પડે? S કે ES પ્રત્યય લગાવવો પડે। તો અહીંયા આપણે ઈટ છે તો એને બદલે આપણે અહીંયા શું લખીશું? ઈટ્સ લખીશું, EATS। ત્યારબાદ બીજું વાક્ય છે ધ સન ખાલી જગ્યા ઇન ધ વેસ્ટ। આ વાક્ય કેવું છે? સનાતન સત્ય છે, સૂર્ય પૂર્વમાં ઉગે છે।
અહીંયા આથમે છે સેટ એટલે, તો સૂર્ય પશ્ચિમમાં આથમે છે, તો અહીંયા આપણે લખીશું સેટ્સ, SETS. ત્યારબાદ ત્રીજું વાક્ય છે યુ ખાલી જગ્યા ટુ ઓફિસ, કૌંસમાં ગો ક્રિયાપદ છે, ગોનું યોગ્ય રૂપ મૂકવાનું છે, તો અહીંયા આપણે યુ છે એટલે આપણે ક્રિયાપદ તરીકે શું મૂકીશું? ગો, ફક્ત ગો જ મૂકીશું, બીજું કંઈ મૂકવાનું નથી, કારણ કે યુ એ બીજો પુરુષ છે અને બીજા પુરુષમાં ક્રિયાપદને એસ કે ઈએસ પ્રત્યય લાગતો નથી. ચોથું વાક્ય છે સચિન ખાલી જગ્યા ક્રિકેટ વેરી વેલ, સચિન ખૂબ સારી રીતે ક્રિકેટ રમે છે. અહીંયા સચિન એટલે શું? ત્રીજો પુરુષ એક વચન હી, અને હી છે એટલે આપણે એની જગ્યાએ શું જવાબ તરીકે લખીશું? પ્લેઝ, તો PLAYS. ત્યારબાદ માય મધર ખાલી જગ્યા અર્લી ઇન ધ મોર્નિંગ, વાક્યમાં જવાબ ક્રિયાપદ તરીકે ગેટઅપ લખવાનું છે. ગેટઅપ એટલે ઉઠવું, સવારમાં ઉઠવાની વાત છે, તો અહીંયા વાક્યનો અર્થ એવો થાય કે મારી માતા સવારમાં વહેલી ઉઠે છે. હવે વહેલી ઉઠે છે, માય મધર એટલે ત્રીજો પુરુષ એક વચન, અને એટલા માટે એમાં આપણે સી કર્તા તરીકે વિચારી શકીએ, તો એના માટે શું લખીશું આપણે? ગેટ્સ, ગેટનું ગેટ્સ, અને અપ પાછળ એમના એમ લખી દઈશું, તો આ વાક્યની અંદર થશે ગેટ્સ અપ, ગેટ્સ એમના એમ જ રાખીશું, અને પછી અપ એમ જ આપણે પાછળ લખી દઈશું. એ જ રીતે વી ઓલવેઝ ખાલી જગ્યા ટુ ધ પાર્ક, ગોનું ક્રિયાપદનું યોગ્ય રૂપ મૂકવાનું છે, તો અહીંયા અમે હંમેશા બગીચામાં જઈએ છીએ, પાર્કમાં જઈએ છીએ, આવું વાક્ય છે, તો એમાં અહીંયા વી છે, જુઓ દોસ્તો, તો એની જગ્યાએ આપણે શું મૂકીશું? ફક્ત ગો મૂકીશું, કારણ કે વી એ પહેલો પુરુષ બહુવચન છે. અહીંયા દોસ્તો તમે જોયું છે કે બીજા નંબરે ઓલવેઝ લખેલું છે, આ વાક્યની અંદર ઓલવેઝ છે, તો ઓલવેઝ એટલે હંમેશા, તો આવા કેટલાક શબ્દો છે કે જે વર્તમાનકાળની અંદર આવતા હોય છે, એટલે એ શબ્દો બીજા નંબરે આવતા હોય, છેલ્લે લખાય, શરૂઆતમાં લખાતા હોય, ઓલવેઝ, જનરલી, ઓફન, આવા ઘણા બધા શબ્દોનો ઉપયોગ સાદા વર્તમાનકાળની અંદર થતો હોય છે. પછીનું વાક્ય છે માય મધર ખાલી જગ્યા સમોસા વેરી ટેસ્ટી, મેકનું યોગ્ય રૂપ મૂકવાનું છે, તો મારી માતા સમોસા ખૂબ ટેસ્ટી બનાવે છે. હવે એ એક નોર્મલ બાબત છે, તો અહીંયા આપણે સાદા વર્તમાનકાળમાં એને મૂકીશું, તો આપણે જવાબ તરીકે શું મૂકીશું? મેક્સ, કારણ કે મેક્સ, આ મેક્સ તરીકે મૂકીશું, કારણ કે માય મધર એટલે સી, ત્રીજો પુરુષ એક વચન છે. એ જ રીતે ધે ખાલી જગ્યા ક્લોથ્સ, તેઓ કપડાં ધોએ છે, બહુવચન છે દોસ્તો, ધે ત્રીજો પુરુષ છે પણ બહુવચન છે, અને એટલા માટે આપણે શું મૂકીશું? વોશ, વોશનું ફક્ત વોશ જ રાખીશું, કારણ કે એમાં એસ કે ઈએસ પ્રત્યય લાગતો નથી. ત્યારબાદ છેલ્લું વાક્ય છે શ્રેયા એન્ડ કરણ ખાલી જગ્યા ધેર હોમવર્ક, રાઇટનું યોગ્ય રૂપ મૂકવાનું છે. શ્રેયા અને કરણ તેમનું હોમવર્ક લખે છે. હવે આ વાક્યની અંદર આપણે રાઇટની જગ્યાએ શું મૂકીશું? અહીંયા ખાલી જગ્યામાં શ્રેયા એન્ડ કરણ છે, બે જણા છે, અને બે જણા એટલે શું કહેવાય? બહુવચન, બહુવચન છે, બેની જગ્યાએ આપણે શું લખી શકીએ? ધે, અને એટલા માટે અહીંયા આપણે શું લખીશું? રાઇટ્સ લખીશું, કારણ કે રાઇટ્સ લખીશું. તો આ રીતે આપણી બધી ખાલી જગ્યાઓ આપણે પૂર્ણ કરી શકીએ. તો દોસ્તો હવે આપણને આવડે ને આ પ્રકારે, તો હા, તમારે હજુ વધારે ફાવટ લાવવી હોય તો થોડીક વધારે પ્રેક્ટિસ કરવી પડશે, કારણ કે એકદમ મગજમાં નહીં બેસી જાય કે ત્રીજો પુરુષ એક વચન છે કે પછી અન્ય પહેલો પુરુષ, બીજો પુરુષ કે ત્રીજો પુરુષ બહુવચન છે. એ મગજમાં જરા વાક્ય વખતે યાદ કરવું એ થોડુંક અઘરું છે, પણ જો તમે નિયમિત પ્રેક્ટિસ કરશો તો તમને આ વસ્તુ બહુ એકદમ ઇઝી લાગશે, અને એ માટે તમારે હજુ વધારે પ્રેક્ટિસ કરવી પડશે. તો દોસ્તો અત્યારે હાલ જ
ઘરમાંથી એક ગ્રામરની બુક લો તમારા ધોરણની, અને એ બુક લઈને સાદા વર્તમાનકાળનું ચેપ્ટર ખોલો અને હાલ જ પ્રેક્ટિસ કરવા માટે બેસી જાઓ. દોસ્તો, અહીંયા આ સાદો વર્તમાનકાળનો આ ભાગ આપણે પૂરો કરીએ છીએ. પણ એવું ના સમજતા કે સાદો વર્તમાનકાળ આટલો જ છે અથવા સાદો વર્તમાનકાળ પૂરો થઈ ગયો. સાદા વર્તમાનકાળમાં હજુ કેટલીક બીજી બાબતો છે અને ઘણી બધી બાબતો શીખવાની છે. હેવ હેઝ બાબતો છે, ઇઝ એમ આર કે વોઝ વેરવાળી બાબતો છે, એને નકાર કરવાની બાબત છે, પ્રશ્નાર્થ કરવાની બાબત છે. તો એ હજુ શીખવાની છે, પણ એ આપણે હવે પછીના ભાગમાં જોઈશું. તો દોસ્તો, નવા જે બીજા ભાગો મૂકવું એ જોવા માટે આપ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ કરશો તો જ્યારે પણ નવો ભાગ મૂકીશું ત્યારે આપને તરત જ એની નોટિફિકેશન મળશે અને એના કારણે આપ ઝડપથી એનો લાભ લઈ શકશો. તો આવજો દોસ્તો.